તો મિત્રો આપણે પહેલી લાઈનમાં દર્શન કરવા હતા અને અમને પણ ખબર નથી કે કઈ લાઈન છે પહેલી લાઈન, પણ તો અમે પહેલી લાઈનમાં એટલે બાબાની અરજી કરી હતી કે અમને પહેલી લાઈનમાં દર્શન કરાવજે. તો મિત્રો આ છે લાઈન, તમે જોઈ શકો છો કેટલી દૂર છે. આપણે તમને બતાવીએ બહાર જઈને. લાઈન છે. લાઈન પડેલી છે. ટ્રાફિક હાઉસફુલ. આ બાજુ પણ હાઉસફુલ છે. તો ટ્રાફિકની તો વાત કરીએ તો મિત્રો હાઉસફુલ છે. મારા રાધુભાઈની ખબર નહીં શીખશો તો આવું છે દોડી દોડી. હે રાધુભાઈ, ઓ રાજભાઈ, આપણે આ બ્લોક મજબૂત લેવાનો, તમે મત એડિટ કરો યાર. ટ્રાફિક હાઉસફુલ ને લાઈને હાઉસફુલ. આ બાજુ હાઉસફુલ ને આ બાજુ લાઈનમાં ટ્રાફિકમાં હાઉસફુલ. હેડો હેડો મોજ કરો. લાઈનમાં જઈને ઉભા રહો 4-5 કલાક. લાઈન છે મિત્રો, લાઈન. જય બાબારી. અલ્પેશભાઈ, જય બાબારી. જય બાબારી. हमारा हम लोग की प्रधान में बताओ थोड़ा सा परिवर्तन की ना करें, तलाक को शामिल का प्रयोग नहीं करें, माता में जिस तरह से यज्ञ का बुला करने करें तो विरासत रहे, विरासत रहे, તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર ફુગ્ગર લગાવેલા છે. ગરમીના કારણે ભક્તો લાઈનમાં રહે તેમના માટે સેવા માટે લોકોએ ગરમીના કારણે ઉપર ફુગ્ગર લગાવેલા છે. એમાંથી થોડું થોડું પાણી આવતું રહે છે અને ભક્તોને ઠંડક મળે છે. તમે જોઈ શકો છો લાઈનમાં ઉપર આ છે તે ફુગ્ગા લગાવેલા છે અને પંખા પણ ચાલુ છે.
તો મિત્રો આ છે રામદેવ પીર મહારાજનું જે મંદિર છે રામાપીરનું, તેનો મેઇન ગેટ આપણને દેખાઈ રહ્યો છે અહીંયાથી નજીક જ છે. હવે તો આપણે મંદિરમાં પહોંચવાના જ છીએ હવે થોડા સમયમાં. તો અંદર જઈએ, રામાધણીના દર્શન કરીએ અને તમે પણ દર્શન કરો. બાબા રામદેવજી કી સમાધિના દર્શન કરીએ, જ્યોતના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. બોલો જમાલા કરાવતાર કી જય. જય બાબારી કાકા. તો મિત્રો આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરના અંદર ને તમે જોઈ શકો છો કેટલી 5-6 લાઈનો છે અને ભક્તો તો તમે જોઈ શકો છો હાઉસફુલ છે, ટ્રાફિક બહુ છે કારણ કે રામાપીરના કામ એવા છે, પરચા રામાપીરના એવા છે જે ભક્તોના કામ થયા છે એટલે તો ભક્તો દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલા ભક્તો છે. આપણને પણ 3 કલાક જેવું થઈ ગયું છે અને હજુ પણ કેટલો ટાઈમ લાગશે. તો આપણે દર્શન કરીએ અને તમે પણ કરો દર્શન. ત્યાર સુધી બન્યા રહો આપણા વિડીયોમાં. અંદર છીએ મંદિરના અંદર અને અંદર પણ ફુગ્ગર લગાવેલા છે જે ભક્તોને થોડોક ગરમીનો રાહત મળે એમના માટે. ફુગ્ગર અંદર મંદિરના અંદર પણ લગાવેલા છે, બહુ સુવિધા છે. પંખા પણ ચાલુ છે. તો ભક્તો બાબાજીના દર્શન કરવા લાઈનમાં ઊભા જ છે અને આપણે પણ લાઈનમાં ઊભા છીએ. હા રાજુભાઈ, હા આપણે કેટલા 3 કલાક થઈ ગયા? 3 કલાક થઈ કેટલો કલાક લાગશે? કલાક લાગશે. હા દર્શન ટ્રાફિકની વાત કરાવો. આપણે ભાઈ ભલે કલાકના 2 કલાક લાગે પણ આપણે દર્શન તો કરવાના જ. દર્શન કરવા આવ્યા છે તો દર્શન તો કરવા જ પડશે ને. તો મિત્રો જોઈ શકો છો તમે ટ્રાફિક બહુ છે. બાબારીના એવા કામ છે એટલે ટ્રાફિક થાય છે અને અવાજનો કદાચ પ્રોબ્લેમ રહેશે કારણ કે પબ્લિક બહુ છે. હા હું ચાલુ છે એટલે અવાજ વધારે આવશે નહીં. તો પણ દર્શન કરશું. જો આગળ મોબાઈલનો એલાઉડ હશે તો તમને સમાધિના દર્શન કરાવશું. નહીં હોય તો બહારના જે આપણે શૂટિંગ છે એનું તમે દર્શન કરી લેજો. બોલો રામાપીરની જય. હા જય બાબારી. મિત્રો લાઈનમાં છીએ આપણે. 3 કલાક જેવું થઈ ગયું છે અને હજુ કદાચ કલાક લાગશે. આપણી ટીમ છે પાછળ જોઈ શકો છો. ટ્રાફિક રાજુભાઈ છે, હર્ષિલ, ભાઈ જય બાબારી. અંદરનું છે મંદિરનું. પાછળની લાઈન છે ને આપણે ગેટ તરફ લાઈન છે. આ બાજુ સમાધિ છે, સમાધિની લાઈન છે. સમાધિ તો મિત્રો આપણે પહેલી લાઈનમાં દર્શન કરવા હતા અને આવી અમે ગયા છે. અમને પણ ખબર નથી કે કઈ લાઈન છે પહેલી લાઈન, પણ તો બી અમે પહેલી લાઈનમાં એટલે બાબાની અરજી કરી હતી કે અમને પહેલી લાઈનમાં દર્શન લાવજે. આપણે એક પ્રાર્થના કરી હતી લાઈનમાં કે અમારી પહેલી લાઈનમાં સમાધિના નજીક અમારા દર્શન થાય. તો
એવી અમારી બાબાએ આપણે આશા અરજી અરજી સાંભળી લીધી છે અને અમે પહેલી લાઈનમાં આવી ગયા છીએ દર્શન માટે અને તમને સમાધિના દર્શન કરાવી લઈએ આ આપણી ગેંગ છે એ બાબારી આપણે પહેલી લાઈનમાં મિત્રો આવી ગયા છે રામાધણી આપણી અરજી સાંભળી લીધી નમન છે મારા નાથને રણુદાવાળા રામને આપણે પહેલી લાઈનમાં સમાધિના દર્શન કરવાના હતા અને આપણે પહેલી લાઈનમાં જ આવ્યા છીએ ચાલો તમને અમે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો મિત્રો સામે છે સામે સમાધિ છે અહીંયાથી ક્લીન દેખાતું નથી હવે આગળથી વિડીયોનું ચાલુ હોય તો આપણે બતાવીએ આ છે મિત્રો જોત છે તો મિત્રો આપણે જોતના દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લેજો તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે 3 કલાક ઉપર થયું છે અને સાથે આપણે પહેલી લાઈનમાં દર્શન થઈ ગયા છે ભાઈ દર્શન કરી લીધા આપણે જય બાબારી આપણે કંઈક દર્શન કરીને આવી ગઈ છે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે મંદિરની બહાર આપણી ટીમ છે હવે આપણે છોકરાઓ માટે રમકડા લઈ લઈએ રાજુભાઈ હા રમકડા લેવાના રમકડા લઈ લઈએ અને પછી ખાવા બીજું ખાઈને આપણે રામાધણીની રજા લઈ અને પછી આપણે ઘરે નીકળીએ